ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા હાલમાં જાહેર ઉપયોગ માટે આંશિક રીતે ખોલવામાં આવેલા નેશનલ એક્સપ્રેસ હાઈવે 4 સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નો પ્રત્યે ધ્યાન દોરવામાં આવ્યું છે। તેમણે રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગના મંત્રી નીતિન ગડકરી સાથે મળીને આ બાબતો પર ચર્ચા કરી હતી। સંદીપ માંગરોલાએ ધ્યાન દોરેલ મુખ્ય મુદ્દાઓમાં હાઈવેની બાંધકામ ગુણવત્તા, કોન્ટ્રાક્ટર અપેક્ષિત ધોરણો જાળવવામાં નિષ્ફળ, રસ્તાનું સ્તર, આસમાન અને બાંધકામની ગુણવત્તા હલકી કક્ષાની, અંકલેશ્વરને એની 4 ઉપર એક્ઝિટની જરૂર। અંકલેશ્વર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાંની એક છે। નજીકના ઔદ્યોગિક વિસ્તારો પાનોલી અને ઝઘડિયા માટે સગવડ, અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની કનેક્ટિવિટી અને લોજિસ્ટિકલ મહત્વ રહેલું છે। અંકલેશ્વરથી વાલિયા સુધી 6 લેન એક્સપ્રેસ હાઈવે, સ્થાનિક ટ્રાફિક ભીડ દૂર કરવાનો પ્રયત્ન, કનેક્ટિવિટી વધારવા માટે 6 લેન એક્સપ્રેસ હાઈવેની જરૂર વગેરે બાબતોને લઈ સંદીપસિંહ માંગરોલાએ કેન્દ્રીય પરિવહન મંત્રીને વિનંતી કરી છે। હાઈવેની બાંધકામ ગુણવત્તાની તપાસ અને સુધારણા, અંકલેશ્વર ખાતે નેશનલ એક્સપ્રેસ વે 4 પર એક્ઝિટ પ્રદાન, અંકલેશ્વરથી વાલિયા સુધીના રોડને 6 લેન એક્સપ્રેસ હાઈવે બનાવવા પર વિચારણા કરાઈ। આ બધી બાબતો પર મંત્રી નીતિન ગડકરીએ ધ્યાન આપી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે।